નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલયમાં આવેલી ગૃહમાતા, ગૃહપતિ તેમજ રસોઈયા ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર વાત કરશું। શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી, ઇન્ટરવ્યૂ માટેની તારીખ વિશે તો તમે જોઈ શકો છો। પહેલા નંબરની જાહેરાત છે તે ગેજ વિભાગ કેળવણી મંડળ ગેજ સંચાલિત શ્રી આર.યુ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ગેજ અનુસૂચિત જનજાતિ વર્ગની નવી કન્યા છાત્રાલયની મંજૂરી મળતા ગૃહમાતા, રસોઈયા અને ચોકીદારની ભરતી કરવાની થાય છે। મદદનીશ કમિશનર શ્રી તકેદારીની કચેરી નવસારી તરફથી મળેલ જે એનઓસી અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો, ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। કન્યા છાત્રાલય ગેજ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી માટે ગૃહમાતા માટેની એક જગ્યા છે મિત્રો, જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબ્સ કેટેગરી માટેની છે। નવી છાત્રાલયની મંજૂરી મળી હોવાથી આ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો। મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા છે જે અનુસૂચિત જનજાતિ માટે, જેમાં ધોરણ 7 પાસ, ગૃહમાતા માટે એસએસસી પાસ અથવા તો તેમજ તાલીમી સ્નાતક હોય તેવા ઉમેદવારો। ચોકીદાર માટે એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 7 પાસ થયેલા હોય તે ઉમેદવારો માટેની જગ્યા છે। કુલ 3 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો, શ્રી આર.યુ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ગેજ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી। ઇન્ટરવ્યુની તારીખ છે તારીખ 16 જુલાઈ 2026, વાર ગુરુવાર, સમય સવારે 10 કલાકે। ઉપરોક્ત ઓપન ઇન્ટરવ્યુ માટે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ઉમેદવારોએ એમની લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે, તેમજ ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અને તેની પ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે। કર્મચારીઓના પગાર ધોરણ સરકારશ્રીના વખતોવખતના નીતિ નિયમો મુજબ મળવાપાત્ર રહેશે। ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં જે તે હોદ્દા માટેની અરજી લાવવાની રહેશે। આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું જય દશામાં કેળવણી મંડળ સંચાલિત જય દશામાં કન્યા છાત્રાલય ઝાલોદ ખાતે નીચે મુજબની ખાલી જગ્યા સરકારી ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તમે જોઈ શકો છો મિત્રો, જે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દાહોદના જે એનઓસી મળેલ છે, જે અન્વયે ગૃહમાતા માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ધોરણ 12 પાસ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 7માં આપેલ સરનામે અરજી કરવાની રહેશે। તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ 14 જુલાઈ 2026, સમય સવારે 11 કલાકનો રહેશે મિત્રો। સ્થળ નોંધી લેશો, જય દશામાં કેળવણી મંડળ સંચાલિત જય દશામાં કન્યા છાત્રાલય ઝાલોદ, અઠમડી કંકાશા રોડ, વૃંદાવન સોસાયટી, ઝાલોદ, મુ ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ ખાતે હાજર રહેવાનું રહેશે। તેમજ તમે જોઈ શકો છો પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ શહેરા, જિલ્લો પંચમહાલ સંચાલિત રામકૃષ્ણ પરમહંસ કુમાર છાત્રાલય ઝાલોદ ખાતે નીચે મુજબની ખાલી જગ્યા છે તે સરકારી ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તમે જોઈ શકો છો અરજી મંગાવવામાં આવે છે મિત્રો। ગૃહપતિ માટેની એક જગ્યા છે, ધોરણ 12 પાસ અથવા તો સ્નાતક થયેલા ઉમેદવારો છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસમાં આપેલ સરનામે અરજી કરવાની રહેશે। તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ છે તે 14 જુલાઈ 2026, સમય સવારે 11 કલાકનો રહેશે। ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, પ્રમુખ મંત્રી શ્રી પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ સંચાલિત રામકૃષ્ણ પરમહંસ કુમાર છાત્રાલય, ટૂંટી કંગાસિયા રોડ, વૃંદાવન સોસાયટી, ઝાલોદ, મુ ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ ખાતે 389170 પર 7 દિવસમાં અરજી કરવાની રહેશે। તેમજ 14 જુલાઈ 2026ના રોજ ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો। તો આથી મિત્રો વિવિધ કુમાર કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહપતિ, ગૃહમાતા, રસોઈયા ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।